જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી આપતી ખેડૂતોની ચેનલ સાચો ગુજરાતીમાં। ખેડૂત મિત્રો, આ યુગ છે ટેકનોલોજીનો। અત્યારે આંતરખેડ કરવાના અને દવાનો છંટકાવ કરવા માટેના એકદમ આધુનિક સાધનો આવી ગયા છે, પણ હું એવું માનું છું કે ખેતર અને સમયને અનુરૂપ સાધનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ખેડૂતના સમયની સાથે સાથે રૂપિયાની પણ બચત થઈ શકે। તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જેમાં મગફળીમાં વખીડાની સાથે સાથે દવાનો પણ છંટકાવ થતો જાય છે। મિત્રો, આપણી આ મગફળી છે એકદમ નાની, અને આમાં મોટા આધુનિક સાધનોથી દવાનો છંટકાવ કરવા જઈએ તો મોંઘું પણ બહુ પડી જાય અને દવાનો પણ વધારે બગાડ થાય એવું લાગ્યું। એટલે પછી વખીડું ચલાવતા ચલાવતા વિચાર આવ્યો કે ચાલો ને ટ્રેક્ટર ઉપર જ પંપ મૂકીને વખીડાની સાથે સાથે દવા છાંટવાનું ગોઠવી નાખીએ। સમય બચે, ડીઝલ બચે અને સૌથી કિંમતી એવી આપણા જેવા ખેડૂતની મહેનત પણ બચે ને। અને વળી આમાં દવાનો પણ બચત થાય છે, જેટલામાં જરૂર છે એટલામાં જ દવાનો છંટકાવ થાય છે। મિત્રો, મારા માનવા પ્રમાણે આમાં અત્યારે જે મગફળી ઉપર પરફેક્ટ દવાનો છંટકાવ થાય એવો એકેય સાધનથી ન થઈ શકે। શું કહેવું છે તમારું? તો મિત્રો, આ સાચો ગુજરાતી ચેનલમાં આવતી આવી અવનવી માહિતી તમને સારી લાગતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકોન પણ દબાવી દેજો। હવે વાત કરીએ ગુજરાતના હવામાનની, તો નજીકના દિવસોમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારો થાય એવું લાગતું નથી। અત્યારે જે મુજબ છે એ જિલ્લાઓમાં પવન ફૂંકાય છે ત્યાં હજુ પવનનું જોર રહેશે અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડે છે દરરોજ ક્યાંક ને ક્યાંક। એ મુજબ હજુ પણ અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે। તારીખ 20 ઓગસ્ટથી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવશે એવું અનુમાન છે। તો મિત્રો, આગળના હવામાનની વાત કરીશું આવતા વિડીયોમાં। અત્યારે જય દ્વારકાધીશ।